પૂર્વ હોનારત પર રાજ્ય સરકારની મોટી જાહેરાત। રાજ્ય સરકારે ઐતિહાસિક પેકેજ જાહેર કર્યું છે। સરકારે વેપારીઓ માટે જાહેર કર્યું છે ઐતિહાસિક રાહત પેકેજ। દક્ષિણ ગુજરાતમાં પૂરથી થયેલ નુકસાનીની સહાય વેપારીઓને મળશે। લારી કે રેકડીવાળાઓને 7,500 રૂપિયા સહાય આપવાની જાહેરાત કરાઈ છે। પાકી દુકાનો માટે 1 લાખ રૂપિયા સહાયની જાહેરાત કરાઈ છે। 50 ફૂટથી મોટી દુકાનો માટે 50,000ની જાહેરાત કરાઈ છે। ત્યારે સહાય મળશે। જીએસટી રિટર્ન ભર્યું હોય તેની મર્યાદા નથી। જીએસટી રિટર્ન ભર્યું હોય તેને પણ 1 લાખની સહાય મળશે। 15 લાખથી વધુ ટર્નઓવર ધરાવતા વેપારીઓને 30 લાખની લોન મળશે। જેમને નુકસાન થયું છે તેમને લોન પણ આપવામાં આવશે। આ ખૂબ મોટી જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે। આફત જે સુરતમાં સર્જાઈ ત્યારબાદ આર્થિક રાહત પેકેજ સરકાર તરફથી જાહેર કરાયું છે। 48 કલાકમાં ફોર્મ ભરાશે। સહાયમાં જે કોઈ લારી કે રેકડી ચલાવતા હોય અને જેમને લારી કે રેકડીમાં નુકસાન થયું હોય એવા લોકોને 7500 રૂપિયાની સહાય કરવાનું નક્કી કરવામાં આવ્યું છે। જેની નાની કેબિન હોય 40 ફૂટ સુધીની એવા સૌ લોકોને 25,000 રૂપિયાની સહાય કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। મોટી કેબિનો જે 40 ફૂટથી વધુ હોય એવા લોકોને 50,000 રૂપિયાની સહાય કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। પાક્કી દુકાનો જેની હોય એવા સૌ લોકોને 1 લાખ રૂપિયાની સહાય આ છેલ્લા 3 મહિનામાં જે લોકોએ જીએસટી રિટર્ન ભર્યું હશે એની કોઈ મર્યાદા નથી, પરંતુ જે જીએસટી રિટર્ન ભરતું હોય એવા લોકોને પાક્કી દુકાનમાં 1 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે। જેમની પાક્કી દુકાન છે અને જીએસટી રિટર્ન ભરે છે તેમને સરકાર દ્વારા ખૂબ પ્રોગ્રેસિવ વિચાર રાખીને લોન આપવામાં આવશે। આ લોન પર 3 વર્ષ માટે 7% દરે વ્યાજ સહાય એ રાજ્ય સરકાર દ્વારા ડાયરેક્ટ ચૂકવવામાં આવશે। જેનું જીએસટીમાં 7.5 લાખ સુધીનું ટર્નઓવર છે એવા વેપારીઓને 20 લાખ સુધીની લોન મળશે। વધુમાં વધુ એટલે કે સીધે સીધું આવા વેપારીઓને 5 લાખ રૂપિયા વ્યાજ સહાય એ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે। 7.5 લાખથી 15 લાખનું જેનું ટર્નઓવર છે એવા વેપારીઓને 25 લાખ સુધીની લોન મળશે, જેમાં 8 લાખ રૂપિયા રાજ્ય સરકાર દ્વારા તેમનું વ્યાજ ચૂકવવામાં આવશે। 15 લાખથી વધુ જેનું ટર્નઓવર છે એવા વેપારીઓને 30 લાખ સુધીની લોન આપવામાં આવશે। વધુમાં વધુ એટલે કે 10 લાખ રૂપિયા સીધા રાજ્ય સરકાર આવા વેપારીઓનું વ્યાજ ભરવાનો નિર્ણય લેવામાં આજે આવ્યો છે।